કતારગામમાં નજીવી બાબતે એક યુવક પર 10થી વધુ યુવાનના જૂથે મારામારી કરી હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી। યુવાન ઘાયલ થતાં સારવાર આપવામાં આવી હતી। જોકે યુવાને પોલીસ કાર્યવાહીની માંગ પણ મીડિયા સમક્ષ કરી હતી। શહેરમાં ઘણા સમયથી અસામાજિક તત્વો જૂથ બનાવી મારામારી કરતા હોવાની ચર્ચા ઉઠવા પામે છે। ઘણા સમયથી સુરતમાં પોલીસ કમિશનર વિના શહેર નોંધારું હોય તેવું ચિત્ર ઊભું થવા પામ્યું છે। ત્યારે અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના સૂર ઉઠવા પામ્યા હતા। ત્યારે કતારગામ વિસ્તાર જાણે અસામાજિક તત્વોના હવાલે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। કતારગામ ખાતે આવેલી હરિયમ સોસાયટીમાં 10થી વધુ યુવાનો ધસી આવી મુકેશ પીપળિયા નામના યુવકને દંડા વડે ઢોર માર માર્યો હતો। સ્થાનિક બ્લેક ગ્રુપના રાજુ બાવળિયા, સાગર બગડા, જીલ ભાવિન નામના યુવાનોએ રાજુને ઢોર માર માર્યો હોવાની ચર્ચા ઉઠવા પામી હતી। સમગ્ર મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। જ્યારે ઘાયલ યુવાન રાજુ પીપળિયા વોર્ડ નંબર 12 નો યુવા મોરચાનો પ્રમુખ હોવાનું જાણવા મળ્યું હતું અને મીડિયા સમક્ષ પોલીસ કાર્યવાહીની માંગ પણ કરી હતી। લોક વિશ્વાસ ન્યૂઝ, સુરત।